અમદાવાદ કે જ્યાં લખુડી તલાવડી પાસે બિલ્ડર અને અમદાવાદ મહાનગરપાલિકાના કથિત ભ્રષ્ટાચારના વિવાદિત કેસમાં એસીબી કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતમાં સ્થાનિક વિસ્થાપિતોને આવાસ ફાળવણીમાં થયેલ ગેરરીતિમાં કૌભાંડમાં થયેલ તપાસ અંગે એસીબી તરફથી ગુનો નહીં બનતો હોવાનો સમરી રિપોર્ટ કોર્ટે ફગાવી દીધો। एसीबी स्पेशल कोर्टे आ रिपोर्ट नामंजूर कर्यो छे। साथ ही समग्र प्रकरण में વધુ તપાસના આદેશ જાહેર કર્યા છે। ફરિયાદી પક્ષની રજૂઆત મુજબ ટીડીઆર અંગે પણ તપાસ કરવા કોર્ટે એસીબીને આદેશ કર્યો। જે રીતે અધિકારીઓ કર્મચારીઓને આ ગેરરીતિમાં જવાબદાર ગણવાયા છે તે મુદ્દે પણ તપાસ કરવા માટે તપાસનીશ એજન્સીને આદેશ કરવામાં આવ્યો। અમદાવાદના લખુડી વિસ્તારમાં જે ઝૂંપડાવાસીઓ રહેતા હતા તેમના માટે મકાન બનાવવાની જે સ્કીમ બહાર પડી તેની અંદર કૌભાંડની અંદર વધુ તપાસના આદેશ કોર્ટે કર્યા છે। ત્યારે મૂળ ફરિયાદી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ। કોર્ટે જે હુકમ કર્યો કઈ રીતે મહત્વનો, ખાસ કરીને કયા પ્રકારના અવલોકનો કોર્ટે કર્યા છે, શું તપાસના આદેશ? નામદાર હાઈકોર્ટના હુકમ બાદ તારીખ 15/4/18ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ એસીપી આશુતોષ પરમાર સાહેબ બી ડિવિઝન એમના દ્વારા કરવામાં આવી ને ત્યારબાદ એન્ટી કરપ્શનમાં પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવી અને જેમાં 2 થી 2.5 વર્ષ જેટલો સમય લગાડ્યો। એટલે અધિકારીઓએ તમામ અધિકારીઓએ માત્ર લીપાપોતી કરી છે। સરકારના કેગના રિપોર્ટના આધારે તપાસ નથી થઈ, કોર્પોરેશનના વિજિલન્સના રિપોર્ટના આધારે પણ તપાસ નથી થઈ અને નામદાર હાઈકોર્ટને પણ ગોળીને પી ગયા હોય તેમ કોઈ પણ તપાસ કોઈ પણ જાતની કરી નથી, જે નામદાર રાજપૂત સાહેબે સેશન્સ કોર્ટમાં રિજેક્ટ કરી છે। ખાસ કરીને જ્યારે તપાસનો મુદ્દો હતો, શું શું પ્રશ્નો હતા જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી મૂળ, અને જેમાં વધુ તપાસના આદેશ થયા છે? મૂળ વિજિલન્સ રિપોર્ટમાં જણાવ્યું હતું કે જો 350 રહેવાસી છે તો 568 મકાન કેમ બનાવ્યા, અને જેમાં આજે પણ 110 કુટુંબ ઘર વિહોણા છે અને 20થી વધુ કુટુંબ જેની પાસે નોર્મલ ભાડું પણ નથી, એ લોકો ફૂટપાથ પર રહે છે, એટલા કુટુંબો। અને જ્યારે વિજિલન્સમાં જણાવે છે કે ઘણા કુટુંબોને 1 થી વધારે મકાન આપ્યા છે, ઘણા લોકો ઘર વિહોણા છે, ઘણા લોકોએ ભાડે આપી દીધા છે। 568માંથી 420 મકાન ગેરકાયદેસર અપાયા છે, વિજિલન્સ રિપોર્ટ કહે છે। એ મુજબ તપાસ જ નથી થઈ સાહેબ, એટલે નામદાર કોર્ટે ફરીથી સેશન કોર્ટે ફરીથી હુકમ કર્યો છે કે એ મુજબ તપાસ થાય, અને કેગના રિપોર્ટ મુજબ તો કોઈ તપાસ જ નથી કરી કોઈ પણ પોલીસ અધિકારીએ સાહેબ।